alhamdulillah. अस्सलामुअलैकुम मित्रों, केम छो? मजामां जशो? तो आज આપણે આવી ગયા છીએ દાવલસા બાપુની દરગાહે। તો મિત્રો આ દરગાહે જેને પણ આવવું હોય તો એડ્રેસ ધ્યાનથી સમજી લેજો। જામનગર અને કાલાવડ જે રસ્તો જાય છે ત્યાં વચારે ધાર ઉપર મોડપર ગામની બાજુમાં દરગાહ આવેલી છે। જેને બી અહીંયા આવવું હોય દીદાર કરવા એ આવી શકે છે। તો હાલો તમને બતાવી કે દરગાહ ઉપર જાય દુઆ સલામ કરી લે। તો જોવો મિત્રો, આમ જામનગર રોડ છે, આ કાલાવડ રોડ છે, તો તમને સીધી જ આપણે આ દરગાહ અહીંયા બતાતી હશે જેને પણ આવવું હોય। અને બહુ મજા આવે ને લોકેશન બહુ મસ્ત છે। અહીંયા આજુબાજુમાં કોઈ જાતનું કાંઈ નથી, જો શોર શરાબો કાંઈ નહીં, બસ આ રોડ એક આપણા પડે છે એ આમથી સાધનનું આવે, બાકી અહીંયા કાંઈ નથી આમ જો। અને હાલો હવે આપણે ઉપર જાય, કેમ કે અટાણમાં જોઈ છીએ આપણે પબ્લિકે છે, બધા આવે છે। તો હાલ આપણે જઈએ, બધા દુઆ સલામ કરી લઈ। અને નટામાં જો પબ્લિક ચાલુ થઈ ગઈ જ છે। હાલો આપણે દુઆ સલામ કરી લઈને ફૂલ ચડાવી લઈ।
હા મિત્રો, આપણે દુઆ સલામ કરવા ગુરુવાર આવશે ને તો આપણે અહીંયા ન્યાજ થાય છે અને ગુરુવારે દર ગુરુવાર અહીંયા ન્યાજ હોય છે. તો જે કોઈ સલામ ભરવા આવે ને એ કોઈ ગુરુવારે તો ભૂખ્યા જશે નહીં. અને તમે જોવો છો અટાણમાં પબ્લિક ચાલુ થઈ ગઈ છે આવવા માટે અને ન્યાજની પર જો ચાલુ થાય જ છે. તો બસ અમે દુઆ સલામ કરી લીધી, હવે અમે જાય છીએ. તો ખુદા હાફિઝ. રઉફ ક્યાં ગયો? અમારા રઉફભાઈ તો વહેલા વહી ગયા જો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.